ભરૂચ જિલ્લામાં દર વર્ષે વીજ વિભાગ દ્વારા વીજ ચોરીના કનેક્શન પકડી પાડવામાં આવે છે, જેમાં છેલ્લા 4 વર્ષમાં વીજ વિભાગે 2,28,082 કનેક્શનનું ચેકિંગ કરતા 5.911 ગેરકાયદેસર કનેક્શન પકડી પાડવામાં આવ્યા હતા, જેઓને 19.15 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે। છેલ્લા 4 વર્ષમાં વીજ ચોરીના 5,911 કનેક્શનો પકડીને 1915.41 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાં સૌથી વધુ વર્ષ 2022-23માં 2.878 ને વર્ષ 23-24માં 1664 કનેક્શનોમાં ગેરરીતિ ઝડપાઈ હતી। મોટાભાગે વીજ ચોરી ગ્રામ્ય વિસ્તારોમાં થતી હોય છે, જે માટે લોકો દ્વારા અવનવા પેંતરા અપનાવી વીજ ચોરી કરતા હોય છે, જેમાં મોટાભાગે અલગથી વાયર નાખી વીજ ચોરીના વધુ બનાવો બનતા હોય છે। તે સિવાય ઇલેક્ટ્રિક મીટરમાં છેડછાડ, રેઝિસ્ટન્સ લગાવી તેમજ સાદા મીટરમાં ન્યુટ્રલ બ્રેક કરી અર્થિંગ કરીને વીજ ચોરી કરવામાં આવે છે। ઉનાળામાં સૌથી વધુ વીજ ચોરી થતી હોય છે, જેના કારણે લોડિંગ વધુ થાય છે, તેથી લો વોલ્ટેજ સ્ટ્રીપ વાગવી જેવી સમસ્યા ઊભી થાય છે। સાથે વાયરો અને ટ્રાન્સફોર્મર પણ ફૂંકાઈ જવાના બનાવમાં ઉછાળો આવે છે, જેને કારણે પ્રામાણિક વીજ ગ્રાહકોને પણ વીજ કાપ સહન કરવો પડે છે, જેને નાથવા વીજ કંપની દ્વારા અવારનવાર વીજ ચેકિંગ હાથ ધરવામાં આવે છે અને ગ્રામ્ય વિસ્તારમાંથી 90% જેટલી વીજ ચોરીના કિસ્સા ઝડપાય છે, તો ક્યારેક વીજ કર્મીઓને રોષનો ભોગ પણ બનવું પડે છે।